મમ્મી સામે બહુ ઝઘડો થાય છે. ક્યાં? અરે સામે ઓલા ચંપા માસીને ત્યાં. એ તો થવાનું જ હતું, મને ખબર જ હતી. એના ઘરે ઈ વહુ આવી ગઈ છે ને, ઈ બાધકણી જ છે. મને પહેલેથી ખબર હતી ખોટી વહુ આવી ગઈ છે એના ઘરે. પણ મમ્મી ઓલા ચંપા માસીની જે વાત કરો છો ને, ઈ ને માસા તો બે હાવ સીધા છે. સીધા કાંઈ નથી, મને ખબર જ છે. ઈ બે બહુ બાધકણા ને માથા પારે છે. આખી શેરી ને બધાયને ખબર છે એની. 1 મિનિટ શાંતિ રાખો તો આવું. મમ્મી જોર જોરથી અવાજ આવે છે. કેટલો અવાજ કરે છે ને ઓલા બેને સંભળાવે છે, માસીને ને માસાને. એટલે જ લગ્ન કરતા પહેલા બધું જોવું જોવે. છોકરી કેવી છે, કેવા ખાનદાનની છે, ઈ બધુંય તપાસ કરીને પછી કરાય. આવી બાતકણી ભટકાઈ જાય તો આખી જિંદગી પછી તમારે બાધ્યા જ કરો. હા ઈ વાત સાચી. અને આમ જોતો ખરી કે એવી બાધા અહીંયા સુધી અવાજ આવે છે. મમ્મી જોતો ખરી રાડુ ને દેકારા હમણાં ગાળું દેશ અવડી અવડી. અને મને એવું લાગે છે ને આવું તો હવે તો ગાળું બોલવાનું ચાલુ થઈ ગયું ને, એટલે છે ને હવે બહુ લાંબો ટાઈમ નહીં જાય. આ કઈ હારે રે મને એવું લાગે છે કે ઈ છે ને વહી જ જાય એના ઘરે. મમ્મી આ લોકોને એટલી ન ખબર પડે કે લગ્ન પહેલા આપણે જોઈએ કે છોકરી કેવી છે, શું કરે છે, આમ લગ્ન કરી જ લીધા. હવે પણ હું મનીષા તું વાતો કરે છો કે પેલા થોડી ખબર પડે કે એક ગાન બે કટકા ગાળું બોલતી હશે એમ. પેલા તો હારું હારું જ બોલતી હોય ને કે આન તે ને કેવું બધું કહેતી હોય. પેલા બાબુ ને આન તેને બધું કર્યા કરતી હોય. પછી તો પછી ખબર પડે આ તો કે જયારે લાગ આવે ત્યારે એ દે ને. છોકરો ડોબા જેવો છે. છોકરામાં કાંઈ હોય તો આવું થાય. છોકરો કાંઈ સમજદાર હોવો જોવે થોડોક, કે બેય બાજુ એને બધી રીતે રાખતા આવડવું જોવે તો બધું હરખું થાય. આમ નામ તો પછી એવું જ થાય બધું. 2 મિનિટ. જો તો ખરી વાસણ ફેંકવાનો અવાજ આવે છે. આ કેવા કેવાય? હવે જવા દે ને, જે હોય તું કે વારે વારે ત્યાં દોડી દોડીને જોવા જાશો કે હું કરે ને હું નહીં. બહુ એવું હોય તો ત્યાં જઈને જોયા બાધાનું જોવું જોઈએ તો શાંતિ ત્યાં બેસી જા અને તારું કામ કર. એ બધું હવે જોયા કરતા તારે પણ નોકરી પંચાયત કરવી છે. જા આમ રસોઈ બનાવી ને. આને તો બસ એટલું જ જોવે છે. કોક બાતું હોય ને ત્યાં દોડી દોડીને જોવા જાય. બીજાની પંચાયત કરવામાં રસ છે નહીં તે. હું કરું છું પંચાયત, તમે બે નથી કરતા? આ તો કાંઈ નથી. ઓલા બાજુવાળાની વહુ છે ને એ તો એટલી ખતરનાક છે કે એના હાવ હાહરાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. બોલ એટલી ખતરનાક છે. આ તો બિચારી તોય હારી છે કે એવું નથી કરતી. ભલે બાધે પણ પાછી રાખે છે ખરી એને હાવ હાહરાને. હાવ એવું નથી કરતી. અને ઓલી તો મૂકી આવી તે હવે બે એકલા રે. એવું જ છે મમ્મી, હું કરું હવે યાર. કોને ખબર હવે અત્યારે તો આ કળિયુગ છે, બધું હરખું થઈ ગયું છે. હાવ હાહરાને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. પણ એને નાનો ભાઈ હતો ને જે એનો દેર, એને તો બિચારાને માયરો કેટલોય તે. બોલો એને તો દવાખાને જવું પડ્યું એટલો એને માયરો. એવી છે ઈ. ઓહો નો રાખો હોય તો ના પાડી દેવાય કે ભાઈ નથી રહેવું, કાં તો હવે પોતાને અલગ થઈ જવાય. પણ હાવ પછી કઈ મારા મારી થોડી કરવાની હોય. અને ઓલા આપણી પાછલી શેરીમાં રેસ ને એની વહુ તો 1 મહિનાથી પિયર વહી ગઈ. બોલો બિચારી આવતી જ નથી. આ લોકો એટલા બધા માથા ભારે છે ને કે વહુ તો બહુ બિચારી હારીશ, પણ આ માથા ભારે તે વહી ગઈ. ઓહો અને આમ તો આપણે જોવા જઈએ ને તો એ હિસાબે તો આપણે બહુ હારા કહેવાય. તારે તો બહુ નસીબ હારા કહેવાય એમ કે તારે હારી વહુ મળી ગઈ. હું હારી છે. આ તો હું આજુબાજુ વાળાને બધાયની આગળ એના વખાણ કરું છું ને એટલે કાંઈ નથી બાતતી મારી યારે. નહીતર તો એ મારી યારે બાતે એમ છે. તો આપણી હોય તે બધા આડોશી ને પાડોશી બધા આપણી વાતો કરે. આ જેમ બીજાની વાતો કરે ને એમ આપણી કરે. પણ હું તો એને બહુ આમ હારું હારું જ બોલું એટલે એ હારી રીતે રે. નહીતર એ એવી જ છે. ખબર નથી તને હજી?